અક્ષરભૂમિ સુરતની આ રમણીય શાળા પીપી સવાણીના તમામ શિક્ષકો, પ્રિન્સિપલ તેમજ વિદ્યાર્થીઓને મારા રાધે કૃષ્ણ. પ્રજ્ઞા પારંગતાની આરાધના કરીએ, જ્ઞાનની મશાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ. અજ્ઞાનનું તિમિર હરાતું જશે અને પ્રગટશે યજ્ઞ વેદીની જ્વાળાઓ. આવો સંકલ્પ લઈને બેઠેલા મારા શિક્ષકો તેમજ પ્રિન્સિપલને મારા વંદન. આજે આપણે એક એવી શાળાનો ભાગ છીએ, એક એવા વટવૃક્ષની નાનકડી કુંપળ છીએ જે દિવસે ને દિવસે ફૂલતો ફાલતો રહેશે, ઉગતો રહેશે અને આ સમાજને શિક્ષણ રૂપી હરિયાળી છાયા પૂરી પાડતો રહેશે. આજનો એ સમય છે કે શાળા, શિક્ષકો તેમજ પ્રિન્સિપલ દરેકની નજર સામે બસ એક જ લક્ષ્ય હોય છે, બાળકનો સર્વાંગી અને સંપૂર્ણ વિકાસ થાય. પ્રાથમિક શાળાનો છેલ્લો દિવસ, બોલતા જ શરીરમાં ધ્રુજારી આવી જાય. ફેરવેલ એક જ સમયમાં સારો અને કેટલો ખરાબ હોય છે. મતલબ કે હવે આપણે એ યાદોને ફરીથી નહીં બનાવી શકીએ. આજે આપણે એ લોકોને અલવિદા કહી રહ્યા છીએ જેના ચહેરાઓ જોયા વગર આપણે આપણો એક દિવસ પણ પસાર નથી કરી શકતા. દરેક સ્ટુડન્ટ્સ આપણા ફ્રેન્ડ્સ નથી બનતા, પરંતુ એક એવો હિસ્સો જરૂર બની જાય છે જે આગળ જઈને આપણને યાદ આવવાનો છે. તો જિંદગીમાં ફ્રેન્ડ્સ બનાવવા અને સાથે રહેવાની કોશિશ પણ કરવી, કારણ કે બધું જ આવશે અને જતું રહેશે, પણ આ યાદો, આ દોસ્તી જ છે જે આપણને યાદ આવશે. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે પ્રાથમિક શિક્ષણની સફર પૂરું કરી માધ્યમિકની સફરનો પહેલો પગ, આ બંને પગલાઓ વચ્ચે જીવાતી જિંદગી એટલે પ્રાથમિક શિક્ષણની સ્કૂલ લાઈફ. છેલ્લી બેન્ચ પર બેસવા માટે ઝઘડવું, છેલ્લા પેજ પર ડ્રોઈંગની દુકાન ખોલવી, પછી ભલે ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ બાકી હોય તો પણ હોમવર્ક ન કર્યું હોય ત્યારે અવનવા બહાનાઓ શોધવા અને શાળા છૂટવાની કાગ ડોળે રાહ જોવી, ફંક્શન્સ, કોમ્પિટિશન્સ, પ્રોગ્રામ્સની રાહ જોવી, આ બધું જ પ્રાથમિક શિક્ષણની સફર છે. હજુ આ મુમેન્ટ્સના થોડા દિવસો, થોડા કલાકો બાકી છે. સો લેટ્સ લીવ ઇટ અગેન. ફ્રેન્ડ્સ, આપણે સાથે મળીને હસીઓ વહેંચી, ટેન્શન સહન કર્યું, ઝઘડાઓ પણ કર્યા અને મનાવ્યા પણ. આ જ પળોમાં આપણે ફ્રેન્ડ્સથી વધીને એક ફેમિલી બની ગયા. મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા અને મારું સેકન્ડ ફેમિલી એટલે મારા ફ્રેન્ડ્સ, ટીચર્સ એન્ડ પ્રિન્સિપલ. મારું ઘડતર તો મારા મા બાપે કર્યું, પણ એ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો તે મને શાળાએ શીખવ્યું. મને જન્મ તો મારા મા બાપે આપ્યો, પણ એ જન્મને સાર્થક કરી આગળ કેવી રીતે વધવું તે મને મારા શિક્ષકોએ શીખવ્યું. નિયમોની કડકતા અને પિતાના પ્રેમ, પિતા જેવી મમતાનો અનોખો સંગમ એટલે અમારી શાળાના આચાર્ય શ્રી રાકેશજી, જેમણે આખું વર્ષ અમને સંસ્કાર અને શિસ્તના પાઠો ભણાવ્યા, પડદાની પાછળ રહીને દરેક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓને સફળ બનાવ્યા. લાલજી સર અને અલ્પા મેમ પોતાના અનોખા પ્રયોગો અને ઉદાહરણોથી અંતર્ગોળ અરીસાની જેમ ઊંધી થયેલી અમારી દુનિયાને સીધી કરતા. કનુ સર અને ચંદ્રકાંત સર ફક્ત મેથ્સ જ સોલ્વ નહોતા કરાવતા, પરંતુ અમારા જીવનના મેથ્સને કઈ મેથડથી સોલ્વ કરવું તે પણ અદ્ભુત રીતે શીખવતા. હર્ષદ સર અને છાયા મેમ ભૂગોળ અને ઇતિહાસ જ નહીં, પરંતુ અમને એ પણ સમજાવતા કે આપણો ભૂતકાળ જ આપણા ભવિષ્યની સૌથી મોટી શીખ હોય છે. જીતેશ સર અને કવિતા મેમે બેસ્ટ એક્ઝામ્પલ અને ઇઝી મેથડથી ગ્રામર અને ઇંગ્લિશના ચેપ્ટર તો શીખવ્યા છે, સાથે સાથે અમને દુનિયા સામે કોન્ફિડન્સથી બોલતા પણ શીખવ્યું. નૂતન સર, વિરેન્દ્ર સર, સુનીતા મેમ ફક્ત શબ્દ અને વ્યાકરણ જ નહોતા ભણાવતા, પરંતુ શબ્દોની મદદથી અમારા ભાવોને ખૂબસૂરતીથી વ્યક્ત કરતા પણ શીખવ્યું. શશિકલા મેમ અને સુનીતા મેમ ફક્ત પાઠ જ નહોતા ભણાવતા, પરંતુ ગુજરાતી ભાષાની મીઠાશ અને આપણી સંસ્કૃતિની મહેક અમારા જીવનમાં ભેળવી દેતા હતા. જ્યોત્સના મેમ ફક્ત રંગો અને લાઇન્સ જ નહોતા શીખવતા, પરંતુ અમારી કલ્પનાઓને કાગળ પર ઉતારવાની આઝાદી પણ આપતા હતા. જીગીસા મેમ ફક્ત શ્લોકો જ નહોતા ભણાવતા, પરંતુ એ શ્લોકો પાછળ છુપાયેલી જીવનની ગહેરી શીખો પણ સમજાવતા હતા. કમલેશ સર ફક્ત કમ્પ્યુટર ચલાવવાનું જ નહીં, પરંતુ ટેકનોલોજીની દુનિયામાં સ્માર્ટ વર્કથી આગળ વધવાનું પણ શીખવ્યું. નિલેશ સર અને રણજીત સર ફક્ત રમતો જ નહોતા રમાડતા, પરંતુ અમારામાં ટીમવર્ક, ડિસિપ્લિન અને હાર ન માનવાની ભાવના પણ જગાડતા હતા. આપણા ટીચર્સ ફક્ત ટીચર્સ જ નહોતા, તેઓ આપણા માર્ગદર્શક, સપોર્ટર્સ અને ક્યારેક ક્યારેક આપણી તાકાત પણ બન્યા. માર્ક્સ ભૂલી જઈશું, પણ સાથે વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી. આ શાળાનો આપણી પર એક અહેસાન છે, જેણે આપણને હિંમત આપી, ઓળખ આપી અને ઉડાન ભરવાનો આત્મવિશ્વાસ આપ્યો. આજે આપણે તેને અલવિદા નહીં કહીએ, આપણે કહીશું ફરી મળીશું. અંતે હું ગુજરાતી કવિ આદિલ મંસૂરીની કવિતાની 2 પંક્તિઓ કહીને મારી વાણીને વિરામ આપીશ. નદીની રેતમાં રમતું આ નગર ફરી મળે ના મળે, ફરી મળે ના મળે.
આ દ્રશ્ય ફરીથી સ્મૃતિપટ પર મળે ના મળે, મળે ના મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે, મળે ના મળે. થેન્ક યુ ફોર ગિવ મી અ વન્ડરફુલ મેમરીઝ ફોર માય લાઈફ.